શુભસ્ય શીઘ્રમ. થોડુંક સરખું નથી એટલે મારો અવાજ થોડોક તમને પેલો વિચિત્ર જેવો લાગશે ખરો, પણ ઇટ્સ ઓકે, થોડું સહન કરી લેજો. ચલો, તો સાક્ષીભૂત મનુષ્યમાં કઈ ખાસ એના ઇન્ટ્રોમાં તો જોવા જેવું છે નહીં. કારણ કે ઇન્ટ્રોની અંદર જ આપણે સૌથી વધારે જોઈએ છે કર્તા અને કૃતિ, અને કર્તા અને કૃતિની આમાં આપણે કંઈ જરૂર નથી, કારણ કે આની અંદર કોઈ કર્તા અને કૃતિ નથી. માત્ર ને માત્ર એક દુર્ઘટનાને સમજાવવા માટે થઈ અને મનુષ્યના કર્તવ્યો, જ્યારે પણ દુર્ઘટના થાય ત્યારે મનુષ્ય કેવા કેવા કર્તવ્યો કરવા જોઈએ એ બેનો સંવાદ, બે મિત્રો છે અને બંને સંવાદ કરે છે. અને સંવાદની અંદર, કારણ કે અત્યારે આ જરૂરી છે, શા માટે ચર્ચા કરતા જઈએ, ભણતા જઈએ. તો કૌંસની અંદર આપેલું છે કે માર્ગે એ સપ્તમી એક વચન, રસ્તામાં, માર્ગમાં, ઘટમાં જે દુર્ઘટના ઘટિત થયેલી છે એમાં સાક્ષીણ, સાક્ષી, સાક્ષીણૌ, સાક્ષીણ, સાક્ષી શબ્દ છે એની પ્રથમા બહુવચન છે. આ એક વિશેષ પડતો શબ્દ છે એટલા માટે તમને કહી દઉં. પ્રથમા બહુવચન. કહ કૌકે, કિમ કે કાની, કહ કૌકે, કે ભવંતી, કોણ કોણ છે સાક્ષીઓ, અને કિમ કિમ ચ તે આચરંતી, અને શું શું તે કરે છે, એ વિષયને લઈ અને પુનીત અને સુનીત, પુનીત પુનીત ચ સુનીત ચ પુનીત સુનીતૌ દ્વંદ્વ સમાસ, પરસ્પરમ સંવદત તીત અંતિ, અન્ય પુરુષ દ્વિવચન. તો હવે જોઈએ એ બંને શું વાતો કરે છે. તો પુનીત કહે છે ભ્રાતઃ, ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી, રસ્તામાં આપણે જઈએ છીએ ત્યારે રસ્તાની અંદર માર્ગમાં દુર્ઘટના ઘટે જ છે, સ્વાભાવિક છે, આપણે જોઈએ છે. દુર્ઘટના બહુવચન છે, દુર્ઘટના, દુર્ઘટને, દુર્ઘટના, લતા, લતે, લતા, અકારાંત શબ્દ. ઘટંતી એટલા માટે જ બહુવચન આપ્યું કે ઘણી બધી દુર્ઘટનાઓ થાય છે. તત્ર પ્રાય પ્રસ્તરાદય જડ પદાર્થ, પ્રસ્તર એટલે પથ્થર, વિગેરે જડ પદાર્થો, જડ એટલે જેની અંદર જીવ નથી તેવા. આપણે ઘણા માણસને કહીએ કે આ તો જડ જેવો છે, યા કે એનામાં લાગણી કે કંઈ હોય નહીં, નિર્જીવ છે. ગવાદય ગાય વિગેરે પશુઓ, અને મનુષ્યા ચ ઇતિ ત્રયઃ સાક્ષિણઃ ભવંતિ, સંખ્યા વિશેષણ. ત્રયઃ શા માટે લાગ્યું? કારણ કે સાક્ષી શબ્દ છે એ પુલ્લિંગમાં પ્રયોગ થયેલો છે એટલા માટે, બરાબર. તો ભવંતિ કિમ ત્વમ જાનાસી, શું તું જાણે છે, યત કે ઘટિતાયાહ દુર્ઘટનાયાહ સંદર્ભે એતે ત્રયોપી, સંધિ બને છે ત્રયઃ પ્લસ અપી. જે દુર્ઘટના ઘટે છે એ દુર્ઘટનાની અંદર આ ત્રણેય લોકો ભિન્ન ભિન્ન કર્મ સમાચરણથી અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે, અલગ અલગ પ્રકારનું આચરણ કરે છે. ત્યારે સુનીત કહે છે ન જાનામી, હું જાણતો નથી. ન જાનામી ને અહીંયા શું આવી જાય કર્તામાં? અહમ, કારણ કે અહમની સાથે મી એનો નિયમ છે, ઉત્તમ પુરુષ એક વચન. તો પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદય કિમ કુર્વંતી. જો ખાસ સુનીત છે પ્રશ્નો પૂછે છે અને પુનીત છે એ સમજાવે છે. કોણ બોલે છે વાળું જ્યારે તમને આવે ને તો સુનીત પુનીતમાં કન્ફ્યુઝ ન થતા એટલા માટે. સુનીત છે પ્રશ્ન પૂછે છે અને પુનીત સમજાવે છે. જો એ સમજાવવા વાળું હોય એ પુનીતનું હોય એ થોડું મનમાં રાખવાનું, શોર્ટકટ્સમાં કામ આવે. ત્યારે આમાં પુનીત સમજાવવાનું શરૂ કરે છે કે પ્રસ્તરાદય એટલે કે પથ્થર વગેરે શું છે? અચેતના. એ ચેતના, ચેતના એટલે જીવ નથી, અચેતના. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થાહ ન ભવંતિ, એ પોતે ક્રિયા કરી શકવામાં સમર્થ નથી, તો તે તથૈવ તિષ્ઠંતિ, એ ત્યાં ને ત્યાં પડ્યા રહે છે. કોઈ પણ દુર્ઘટના થાય છે, દુર્ઘટનામાં આજુબાજુમાં જે પથ્થરો ને બધું પડ્યું છે, નિર્જીવ વસ્તુઓ, તો એ કંઈ ઊભું થઈને ક્યાંય ભાગવા નહીં મળે કે કંઈ મદદ કરવા આગળ નહીં આવે, એ એઝ ઇટ ઇઝ પડ્યા રહે છે. પથ્થરને કંઈ લેવા દેવા નથી દુર્ઘટના સાથે, કારણ કે એ અચેતન છે, એની અંદર ચેતના નથી.
હવે સુનિત પ્રશ્ન નંબર 2 કરે છે. શું પ્રશ્ન કરે? તો સચેતના પશવ પક્ષિણ, પશુ ને પક્ષીઓ. બીજો પ્રશ્ન, કિમ કુર્વંતી, એ શું કરે છે? તો પુનિત એનો પણ જવાબ આપીને કહે છે કે ઘટનયા, ઘટનાથી, અયા તૃતીયા એક વચનમ, ઉત્થિતા ધ્વને, ધ્વનિ શબ્દની પંચમી, રસ્વ ઇકારાંત ધ્વનિ. મેં તમને ભૂમિ શબ્દ કરાવ્યો, ભૂમે હે ધ્વનિ, ધ્વને હે. ઉત્પન્ન થયેલા ધ્વનિથી ભયમ અનુભવંતી, ભયનો અનુભવ કરે છે. અતઃ ડરવાથી એ શું થશે? ઘટના સ્થલાત, જો આત, આત એટલે શું થશે આપણી પાસે? પંચમી વિભક્તિ. સ્થલ અકારાંત શબ્દ, તો જનાત, સ્થલ સ્થલાત. દૂરે ધાવંતી, સપ્તમી એક વચન, દૂરે, દૂર, ધાવંતી, ભાગી જાય છે. ત્યારે સુનિત કહે છે હા સત્યમ વદતિ ભવાન, હા તે સાચું કીધું. ગવાદય પશવ તું કેવા? તો કે નિર્બુદ્ધય સંતિ, એ બુદ્ધિ વગરના છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવ, કોઈક એવો બુદ્ધિશાળી માનવ પ્લસ અપી, ખંડાકારવાળી સંધિ, યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તર્હિ પશુ એવ. જો કોઈક બુદ્ધિશાળી, સબુદ્ધિ એટલે જેનામાં બુદ્ધિ છે એવો માનવ, જો એ પણ દુર્ઘટના થાય અને દૂરે ધાવતી, દૂર ભાગી જાય છે, તો એ પણ શું છે? પશુ એવ. વિસર્ગની જગ્યાએ ર થઈ ગયો, એ સંધિ. તો એ પણ પશુ જ છે. જો હોય ને એમાં ઘણા વિડીયો ઉતારે તો એ પશુ જ છે. આજના સમયની મૂર્ખ પ્રજાતિ. વસ્તુતસ્થુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે, ખરેખર જો મનુષ્ય ખરેખર મનુષ્ય હોય, તદા સહ દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા, તો તે સહ એટલે તે દુર્ઘટનાયા નો ની નુના ષષ્ઠી એક વચન, યાહા યાહા યામ પંચમી ષષ્ઠી ને સપ્તમી શોર્ટકટ કરાવ્યું હતું. તો દુર્ઘટનાયા સાક્ષી ભૂતવા સંબંધક ત્રિવિધમ કાર્યમ આચરતી, 3 પ્રકારના કાર્યો કરે છે. ક્યાં ક્યાં? ત્યારે હવે સુનિત ફરીથી પ્રશ્ન, બહુ જિજ્ઞાસુ છે સુનિત, તો બહુ જ પ્રશ્ન કરે. કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી, બધું જ નપુસકલિંગ બહુવચન. કિમ કે કાની સહ તૌતેની જગ્યાએ તત્તે તાની ત્રિવિધાની કાર્યાણી, કાર્યમ કાર્યે કાર્યાણી. નપુસકલિંગ પ્રથમા બહુવચનમ, ફલમ ફલે ફલાની, એ રીતે બને. તો જોઈએ પ્રશ્ન કર્યો છે 3 પ્રકારના કર્મો. ત્યારે પ્રથમમ કાર્યમ, તમને આ બધું પહેલામાં પૂછાશે. આ ચેપ્ટર બહુ જ આઈએમપી છે, 10 માર્ક છે, 5 પૂછાશે, 5 ઓપ્શનલ છે. તો આમાંથી તમને કદાચ ટૂંક નોંધ આવી શકે, ગુજરાતીમાં પ્રશ્ન જવાબ આવી શકે, અથવા અનુવાદમાં પણ આવી શકે. પ્રથમમ કાર્યમસ્તિ, પહેલું કાર્ય શું છે? તમને એવું પૂછાઈ શકે કે ભાઈ સાક્ષીભૂત મનુષ્યનું પહેલું કાર્ય શું, અથવા બીજું શું, અથવા ત્રીજું શું, અથવા ત્રણેય શું, કંઈ પણ પૂછી શકે. બરાબર? તો તમારી રીતે જવાબ બનાવીને લખવાનો. તો પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ. બસ આપણે ખાલી કાર્યો યાદ રાખી લેવાનું. દુઃખનો અનુભવ. જોતા આવે જેવું દુર્ઘટના થાય છે, તો જોતા આવે તો આપણને દુઃખ થાય, અરે કેવું ખરાબ, બહુ ખોટું થઈ ગયું, આવું ન થવું જોઈએ. આજે દુઃખનો અનુભવ થાય, આ પહેલું. જોતા આવે જે ફીલ કર્યું દુઃખ. તો મનુષ્ય એવા દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ. મનુષ્ય જ એવો છે કે જે એકના દુઃખને જોઈ અને પોતે પણ દુઃખી થાય છે, જો એ ખરેખર મનુષ્ય હોય તો. બાકી જો એ પશુ હોય તો રાજી થાય, સારું થયું, ભલે થયું, આમ થયું. બરાબર? એવા છે. અને સુખે ન સુખીતા, બીજાના સુખમાં સુખી થાય, બીજાના દુઃખમાં દુઃખી થાય. આપણે અત્યારે ઊંધું ચાલે છે, એના દુઃખમાં સુખી ને એના સુખમાં દુઃખી. ઓલો ગાડી છોડાવીને આવે તો અહીંયા 2 દી જમવાનું ન ભાવે, કે હાલો કા પછી એના વિશે એમ એ તો કાળા રૂપિયા છે ને એની પાસે, એટલે બધું કરી શકે. તરમ તેવડો તો તું કર ને, પંચાયત શા માટે? આપણે ઊંધું ચાલે છે.
જે જો ચોખ્ખું લખ્યું છે મનુષ્ય એવ, મનુષ્ય જ જો તમે ખરેખર છો તો તમે એના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી થાઓ. અતઃ દુર્ઘટનયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દૃષ્ટવા સંબંધક ભૂતકૃદંત ટનોટ જોઈને મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી અન્યા વિદ્યાર્થ. તો મનુષ્યએ શું કરવું જોઈએ? દુઃખનો અનુભવ કરવો જોઈએ. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી. કોઈક એવો કે જે આ જોઈ અને દુઃખનો અનુભવ કરતો નથી તો સહ મનુષ્ય નાસ્તિ. ચોખ્ખું કહી દીધું, એ મનુષ્ય છે. આપણે ઘણા કઈ ખબર છે, એટલે માણસ થા, એ માણસ થાય એવું શા માટે કેવું પડે છે? એ બે પગ છે, બે હાથ છે, આ કાન મોઢું આકારથી તો એ જ, છતાં એને કહીએ કે માણસ થા. શા માટે? માણસને ન શોભે એવું કોઈ કાર્ય કરે છે જેથી કરીને એને એવું કહેવામાં આવે કે માણસ થા. તો એની અંદરનું પશુત્વ છે જે ત્યાં કાર્ય કરતું હોય, તો એ મનુષ્ય નથી. એટલે હાથ પગ હોવાથી તમે મનુષ્ય નહીં કહેવાઓ, તમારા આચરણમાં પણ હોવું જોઈએ. અપિતુ પ્રસ્તર એવ, પથ્થર જ છે. યતોહિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કારણ કે પથ્થરો વગેરે છે ક્યારે અન્યનું દુઃખ છે એનો અનુભવ કરી શકતા નથી. ત્યારે સુનિત યથાર્થમ ભવાન આહ, ભવાન આહ અહીંયા સંધિ છે, ખાલી અલગ જ કરવાનું છે, બીજું કંઈ ખાસ નથી. ભવાન આહ યથાર્થમ, તે બહુ યથાર્થ, બહુ સાચી વાત કરી. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા. મયા અપી, મયા શબ્દ શું છે? અસ્મત શબ્દનો તૃતીયા એક વચન, તૃતીય વિભક્તિ એક વચન. અહમ આવામ વયમ, મામમાં આવામનો વસમાન ન મયા. ચર્ચા આવી છે એટલે ખાલી રિમાઇન્ડર રાખવાનું, કંઈક એવું નીકળી જાય વચ્ચેથી તો એટલા માટે. તો દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. મેં પણ કે આવા દુર્ઘટનાગ્રસ્ત થયેલા લોકોને જોઈને દુઃખમ અનુભૂતમ તહતાતમ કર્મણી. પછી એણે કીધું કે હા ભાઈ, મને પણ ઘણી બધી આવી દુર્ઘટનાઓ જોઈને દુઃખનો અનુભવ થયો છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. બીજો પ્રશ્ન હવે સુનીતનો, જિજ્ઞાસુ આપણા સુનીતભાઈ પ્રશ્ન નંબર 2 કર્યો. ત્યારે પુનીત એની જિજ્ઞાસાને સંતોષવા માટે થઈને જવાબ આપે છે કે લે ભાઈ સાંભળ. શું સાંભળ? દ્વિતીયમ કાર્યમ અસ્તિ કર્તવ્યસ્ય નિર્વાહ. પહેલું કામ ખબર પડી ગયું, દુઃખનો અનુભવ કરવો. એટલે આપણે પથ્થરો જેવા નથી, માટે દુઃખી થવું જોઈએ. ધરાડ નહીં. ઘણા જ પાછા ઓલા આંસુ કાઢે, મગરમચ્છ કે આંસુ, એવું નહીં, બરાબર? દિલથી થવું જોઈએ. બીજું કાર્ય કર્તવ્યનો નિર્વાહ કરવો. કર્તવ્ય શું છે? તો કે દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય જલ્દીથી ઔષધાલય શ્રિત, દવાખાને એને પહોંચાડવો જોઈએ ફટાફટ. કરણીય ભવતી, કરવું જોઈએ. જો અનિય વિદ્યાર્થ છે. યેન કે જેના દ્વારા, તૃતીયા એક વચન, જેના દ્વારા શું થાય? એનો યોગ્ય ઉપચાર થઈ શકે. સ્યાત તત્ર સંગત્ય કદાચિત તસ્મૈ. તસ્મૈ શું છે? ચતુર્થી એક વચનમ સ્મૈ. તદ શબ્દમાં બને છે, તમને પૂછાતું નથી પણ છતાંય. રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત. જો ત્યાં જઈ અને એને રક્તની આવશ્યકતા પડે, લોહીની આવશ્યકતા પડે, અને જો બ્લડ ગ્રુપ મેચ થતું હોય, એવું લખ્યું નથી પણ એ તો કોમન છે. સ્વકીયસ્ય રક્તમપી, પોતાનું લોહી પણ તસ્મે દાતવ્યમ, આપવું જોઈએ. તવ્યમ તસ્ય પરિવારે સૂચના દાતવ્યા, એના પરિવારની અંદર સૂચના આપવી જોઈએ. યેન તસ્ય પરિવારજન ઔષધાલયમ આગત્ય સંબંધક ભૂતકૃદંત તસ્ય વિશેષ સહાયો ભવેત. ઈત ઇતામ ઈયુહુ વિદ્યર્થ અન્ય પુરુષ એક વચનમ. દુર્ઘટનાયા સાક્ષિણ મનુષ્યસ્ય એતાદૃશમ કર્તવ્યમ. દુર્ઘટનામાં સાક્ષી રહેલા મનુષ્યનું આ કર્તવ્ય છે. કર્તવ્ય નંબર 2. સર્વૈ મનુષ્યૈ, બધા જ મનુષ્યએ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવા, બધા જ લોકોએ આ કર્તવ્યનો નિર્વાહ કરવો જ જોઈએ.
કરવો જ જોઈએ. આપણે તો વિડીયો બનાવી શેર કરી દઈએ. કેટલી નીચ કક્ષાની મૂર્ખતા કરવાવાળા લોકો છે આપણા સમાજની અંદર, આપણે જોઈએ છે. આપણામાંથી તો કોઈ ન જ હોવું જોઈએ હો મિત્રો. ખાસ કેટલી હીન કક્ષા. તમે એક દુઃખી વ્યક્તિ પડ્યો છે ને એનો વિડીયો અને ફોટો લેવામાં વ્યસ્ત છો ને બિચારો મરે છે, તમારો કોઈ હગોવાલો પડ્યો હોત તો કરીએ? તમે ના કરીએ આપણે તો એ નહીં કરવાનું. તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. હવે એક પ્રશ્ન, ત્રીજું કાર્ય શું છે? જે ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરિત. ઘટનાનો સાક્ષી થયેલો મનુષ્ય આચરણ કરવું જોઈએ. એવું ત્રીજું કાર્ય શું? તો પુનિત જવાબ આપે છે બોધ પ્રાપ્તિ. શીખ મેળવવી. કામા લેતા લેતા જતા હોય, પછી ગાડી ગપ કરી જાય, સ્લીપ થઈ જાય, પડી જાય, છોલાઈ જાય, પછી બીજી વખતે પાછો એ કામા લેતો જતો હોય ને તો એ પશુ જ છે. કારણ કે ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. શીખ મેળવો કે ભાઈ હવે કામા નહીં લેવાના, બાકી નીકળી જાય કાવા. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તયે. બોધ પ્રાપ્તિ માટે હંમેશા જો સદૈવ પ્રયત્ન કરણીય ભવતી. હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. કોઈ ને કોઈ કાર્યમાંથી આપણને બોધ મળતો જ હોય તો સતત કરવો જોઈએ. યદા વયમ કસ્યાશ્ચિત દુર્ઘટનાયા સાક્ષિણઃ ભવામઃ. કોઈક પણ આપણે દુર્ઘટનાના સાક્ષી બનીએ, કર્તવ્યમ સમાચરંતઃ. આપણા કર્તવ્યનું પાલન કરવા માટે થઈ અને પેલો દુઃખનો અનુભવ કરીએ. દુઃખના અનુભવ કર્યા પછી દુર્ઘટનાયા કંચિત બોધમ અપી પ્રાપ્તુમ અર્હામઃ. એ દુર્ઘટનામાંથી કંઈક બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. કારણ વિના દુર્ઘટના ન ભવતી. આ વાક્ય છે પેલું તમારે બનાવવાનું છે ને, એમાં કારણમ વિના, વિના યોગે તૃતીયા, દ્વિતીયા અને પંચમી અહીંયા યુઝ કર્યો છે દ્વિતીયાનો. તત્ર કસ્યશ્ચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. કારણ વગર તો દુર્ઘટના થતી જ નથી. કોઈકની ને કોઈકની ભૂલ હોય, કોઈની ન હોય તો છેવટે પેલું ઢોર આવી જાય વચ્ચે, એની ભૂલ હોય. પણ આપણી સ્પીડ હોય તો એ પશુ આવે ને અથડાઈ જઈએ. પણ ધીરે ધીરે જતા હોય ને અચાનક ગાય આવી પડે તો પડવાની શક્યતા નહીવત છે. બરાબર. પછી પેલું શું થાય કે ઓલી ભાન ભૂલી જાય ને તો બ્રેક મારવાનું બધા લીવર દઈ દેતી. હું કરતી ગાડી જ્યાં પશુ જાતું હોય ને એની બાજુ જ લઈ જાય પાછા. આમ કાઢવાને બદલે આમ. આવા ઘણા વિડીયો ફરે છે વાયરલ. કારણ કે લોકોનું તો કામ શું છે? વિડીયો ઉતાર. તો કોઈકની ત્રુટિ, કોઈકની ભૂલ આમાં કારણ છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા. એ ત્રુટિને જાણવી જોઈએ. તદનંતરમ, ત્યારબાદ તાદૃશીમ ત્રુટિમ અહમ. એવી ભૂલ હું નહીં કરું, કદાપી ન કરીશ્યામી. ક્યારેય નહીં કરું. ઇતિ બોધોપી. સંધિ બનશે બોધ અપી. પ્રાપ્તવ્ય એવ. પ્રાપ્ત કરવો જોઈએ. સુનિત કહે છે સાધુ કથિતમ ભવતા. તે બહુ સારી વાત કીધી, બહુ સાચી વાત કીધી. સાધુ એટલે સારી વાત જે કરતા હોય ને એને વખાણ કરવા માટે થઈને સાધુ એવો શબ્દનો પ્રયોગ થાય. ઘટનાયા સાક્ષિણઃ સંતઃ. ઘટનાના સાક્ષી બન્યા છો તો કર્તવ્યમ નિર્વહંતઃ. કર્તવ્યનું વહંતઃ અપી. કર્તવ્યનું નિર્વહન કરતા કરતા, દુઃખનો અનુભવ કરતા કરતા, યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્નુમઃ. જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો વયમ મનુષ્યાહ ન સ્મઃ. જો વયમની સાથે સ્મઃ, મી વહ મહ, પ્રાપ્તનું મહ. કારણ કે વયમની વાત કરી છે. વયમ બોધપાઠમ ન. બરાબર. તો એ રીતે 3 કર્તવ્યો છે. આ સાવ સહેલા છે, સિમ્પલ છે, તમને બહુ સરળતાથી આવડી જ ગયા છે. એની અંદરનું વ્યાકરણ છે એની પણ આપણે ચર્ચા કરી લીધી, જેથી કરીને તમને એમાં પ્રોબ્લેમ ન થાય. સમાસ આપણે કરીએ છીએ, જોઈએ. આખી બુકના બધા જ સમાસને ઉદાહરણમાં લઈએ છીએ. વિચાર તો કરો, 100% ઉદાહરણ. એટલે આટલું બધું તો સમાસમાં કોણ આપે? ને છતાંય તમે હવે ડરતા હોય સમાસથી તો ખોટું છે, નહીં ડરવાનું. મેં તમને કીધું હતું આદયઃ ગયા ચેપ્ટરમાં, એની પહેલાં આદિહી તો બહુરીહી. આદય હોય ત્યાં બહુરીહી. જડ પદાર્થ. જડ પદાર્થ કર્મ ધારય. જો પદાર્થ છે એને શું આપ્યું? વિશેષણ આપ્યું. કેવા પદાર્થો? તો કે જડ પદાર્થ. જડ એટલે કે જેમાં જીવ નથી. તો જ્યારે બે શબ્દોમાં વિશેષ્ય અને વિશેષણ, અને પૂર્વપદ છે ને એ વિશેષણ હોય. આજે આગળ આને પૂર્વપદ કહેવાય, અને આ પાછળનું છે આને ઉત્તર પદ કહેવાય. ઉત્તર એટલે પાછળનું, પૂર્વ એટલે પહેલાંનું.
તો પૂર્વ પદ છે એ વિશેષણ બને, ઉત્તર પદ નું. તો કેવા પદાર્થો? જવાબ મળે જડ પદાર્થો, તો એ થશે કર્મધારય સમાસ. કર્મધારયમાં વિશેષ્ય વિશેષણ સંબંધ હોય છે આ બેની વચ્ચે. જ્યારે બહુવ્રીહી સમાસ એ બે શબ્દોના વિશેષ્ય વિશેષણના સંબંધને અન્યની સાથે હાઇલાઇટ કરે છે ત્યારે એ બહુવ્રીહી થશે. ઘટના સ્થલાત, ઘટનાનું સ્થળ, ષષ્ઠી તત્પુરુષ, નોની નુના, સિમ્પલ. ઘટના સ્થળ, ઘટનાનું સ્થળ. અહીંયા નહીં જોવાનું અહીંયા શું વિભક્તિ લાગી છે. આપણે માત્ર એ શબ્દ મૂળ છે ઘટના સ્થળ, એ મૂળ શબ્દનો અર્થ જોવાનો. અંતમાં કઈ વિભક્તિ છે એનાથી આપણે કોઈ મતલબ નથી. બે શબ્દોની વચ્ચેનો સંબંધ શું છે એ. દુઃખનો અનુભવ, તો દુઃખનો, નોની નુના, બરાબર, સિમ્પલ. પીડાગ્રસ્ત, પીડાથી ગ્રસ્ત, પીડયા છે, પીડા શબ્દ, લતા લતયા, પીડા પીડયા, પીડાથી ગ્રસ્ત, તો થી થકી વડે. તૃતીયા, આને વિશેષ લખી અને મેન્શન કરજો તમારી બુકમાં, કારણ કે તૃતીયા છે એન્ટિક છે. દુર્ઘટનાથી ગ્રસ્ત, બરાબર, તૃતીયા દુર્ઘટનાથી ગ્રસ્ત એટલે દુર્ઘટનામાં પડેલો એમ. ઔષધા લય આશ્રિત, જો હવે અહીંયા બે સમાસ છે. પહેલો સમાસ બને છે ઔષધાલય, તો ઔષધમ ઔષધસ્ય આલય, જ્યાં ઔષધ મળે છે તો ઔષધનું આલય, નોની નુના, તો ષષ્ઠી તત્પુરુષ, ઔષધાલય શબ્દ. પછી જ્યારે તમે આખો શબ્દ સમાસમાં લેશો પછી તો બનશે ઔષધાલયમ શ્રિત, તો આ એન્ટિક છે, દ્વિતીયા તત્પુરુષ. શ્રિત ત્યાં રાખવો, ત્યાં પહોંચાડવો. તો દ્વિતીય તત્પુરુષ છે ને એ જવાનો અર્થ હોય ને, જવાના અર્થમાં, અથવા આ ઔષધાલયમ શ્રિત એટલે ત્યાં પહોંચાડવાનો અર્થ છે, લઈ જવાનો અર્થ છે, તો ત્યારે દ્વિતીય વિભક્તિ થાય. તો એટલા માટે દ્વિતીય તત્પુરુષ. આપણે ડેફિનેશનમાં બહુ ડીપમાં નહીં પડીએ, પણ આવા દ્વિતીય તત્પુરુષના બહુ રેર કેસ છે. આપણે સીધે સીધો શબ્દ જ જોઈ લેવાનો, અર્થ મેં તમને સમજાવી દીધો. ઔષધાલયમ શ્રિત, ઔષધાલય પહોંચાડવો, તો એ થઈ જશે દ્વિતીય. બોધ પ્રાપ્તિ, બોધની પ્રાપ્તિ, નોની નુના, ષષ્ઠી તત્પુરુષ. ક્લિયર? તો બહુ એટલું બધું અઘરું છે નહીં, સિમ્પલ છે. આમાં કંઈ તમને ખાસ કહેવા જેવું નથી, બરાબર. તો આ પ્રમાણે MCQ સોલ્વ કરી લેજો. શબ્દો, સંધિ, જડ પદાર્થાઃ, જડ પદાર્થો, કેવા પદાર્થો? જડ પદાર્થો, બરાબર. ઘટના સ્થળ, સમાસ, ઘટનાનું સ્થળ, દુર્ઘટનાથી ગ્રસ્ત, નક્કી કરી લેજો. હવે મેં અર્થય કહી દીધા. કારણમ વિના દુર્ઘટના ન ભવતી, આ વાક્યો છે, એ વાક્યો પણ મેં ભણાવી દીધા છે, બરાબર બરાબર. કારણ વિના, કારણમ વિના, કારણમ વિના દુર્ઘટના ન ભવતી, આ તમારું એક વાક્ય. અસ્માકમ, આપણા. કર્તવ્યાની શું છે? નપુસકલિંગ છે, 3 કર્તવ્યો છે માટે બહુવચન, તો ફલમ ફલે ફલાની. હવે એને જે સંખ્યા લાગે છે એ પણ બહુવચનમાં રહી, ત્રીણી. અને છે તો અસ ધાતુનું અસ્તિ, એની જગ્યાએ બહુવચનમાં બને છે સંતિ. તો દુર્ઘટનાના અસ્માકમ, સોરી અહીંયા અસ્માકમ છે, અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ, આ રીતે બને. એ મેં ભણાવી દીધું છે એટલે ઝડપથી લઉં છું. હો ભાઈ. પ્રસ્તરાહ અચેતનાહ ભવંતી, પ્રસ્તર, પ્રસ્તર એટલે કે પથ્થરો. તો જો પથ્થરો કેવા છે? અચેતન છે. કાલે એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો તો પેલો વિશેષણ વાળો, રાઈટ. અચેતન પદાર્થો, તો પથ્થરો, તો જો પથ્થર, પ્રસ્તર, પછી અચેતન, તો અચેતન પથ્થરો, વિશેષણ થઈ જશે બંને શબ્દો. કેવા પથ્થર? તો કે અચેતન. તો અચેતન છે વિશેષણ છે, વિશેષણ છે કોનું? પ્રસ્તર. હવે જોઈએ ભૂ, એ પછી
પથ્થરો છે, બહુવચન છે. પથ્થરો, પથ્થર નહીં, પથ્થરો. તો પ્રસ્તર શબ્દ છે એને બહુવચન પ્રયોગ કરશું તો અકારાંત શબ્દ છે આપણી પાસે જન, જનઃ, જનો, જનાહ. તો પ્રસ્તરાહ, કારણ કે આ પ્રથમ વિભક્તિમાં પ્રયોગ છે. વાક્યની અંદર આ કર્તા છે. આપણો વાક્યનો કર્તા કોણ છે? પથ્થર. બરાબર, કારણ કે પથ્થરની વાત કરે છે. હોય છે, પથ્થરો હોય છે. કેવા હોય છે? અચેતન હોય છે. તો આપણે બનાવશું પ્રસ્તરાહ. હવે જેવું વિશેષ્ય એવું જ વિશેષણ. તો પ્રસ્તરાહ અકારાંત શબ્દ છે, પ્રથમ બહુવચન. તો અચેતન, અચેતન પણ કેવો શબ્દ છે? અકારાંત છે. તો અકારાંત શબ્દ છે, પ્રથમ બહુવચન, એને પણ આપી દો અચેતના. પ્રસ્તરાહ અચેતના. અને કર્તા અન્ય પુરુષ માટે બહુવચન તીતઃ અંતિ. તો ભૂનું બની જશે ભવંતી. પ્રસ્તરાહ અચેતનાઃ ભવંતી. શોર્ટ એન્ડ સ્વીટ. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માણસ છે, અન્ય પુરુષ છે, કારણ કે હું નથી અને તમે નથી, એટલે ઉત્તમ અને મધ્ય. તો રહ્યું અન્ય પુરુષ, અકારાંત શબ્દ છે. માણસની જ ખાલી વાત કરી, માણસો બહુવચન નથી. તો માણસ છે તો એના માટે શબ્દ વાપરો તમે. કર્તા પ્રથમા માનવ થયું. હવે કર્મ શું છે? સુખ અને દુઃખ. શું અનુભવે છે? મેં તમને કીધું હતું કે તમે વાક્યને શુંથી પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એ કર્મ હોય. તો શું અનુભવ કરે છે? તો કે સુખ અને દુઃખ. અને કર્મની વિભક્તિ હતી દ્વિતીયા. ભણાવ્યું ત્યારે યાદ કરો. તો કર્મ છે એની દ્વિતીય વિભક્તિ થાય. હવે સુખ પણ એક છે અને દુઃખ પણ એક છે. તો દ્વિતીય એક વચન બધામાં મ લાગે આવું મેં તમને કીધેલું છે. તો મ લગાડી દો અહીંયા. સુખમ, માથે મીંડું. ચ બીજો શબ્દ છે દુઃખમ. સુખમ છે, દુઃખમ. આટલું થયું. હવે અનુ ઉપસર્ગ છે. ભૂની જગ્યાએ આપણે અહીંયા ભવંતી બનાવ્યું હતું. અહીંયા કર્તા છે એ પ્રથમા વિભક્તિનું એક વચન છે. એટલે પુરુષમાં જોવા જઈએ તો અન્ય પુરુષ એક વચન છે. દરેક અહમ અને ત્વમ સિવાયના દરેક શબ્દોની જે પ્રથમા વિભક્તિ છે એ આપણા ધાતુની અંદર અન્ય પુરુષ થાય. આ યાદ રાખજો. તો અન્ય પુરુષ છે, એક વચન છે. તો ભૂની જગ્યાએ પ્રત્યય તો કયો આવશે? તો આપણને ખબર છે કે અન્ય પુરુષ એક વચન એટલે તી, તીતઃ અંતિ. તો ભૂનું અહીંયા ભવંતી બન્યું, તો અહીંયા બની જશે ભવતી. અને આ આગળનો જે ઉપસર્ગ છે એને એઝ ઇટ ઇઝ મૂકી દો તો તમારો શબ્દ બની જશે અનુભવતી. માનવ સુખમ ચ દુઃખમ અનુભવતી. હવે અહીંયા દુઃખમમાં માથે એના પછીનો શબ્દ છે અનુભવતીનો અ. તો દુઃખમમાં માથે મીંડું નહીં આવે પણ અડધો મ આવશે. અહીંયા માથે મીંડું આવશે કારણ કે અહીંયા વ્યંજન છે, અહીંયા સ્વર છે. માટે તો આ પણ ખાસ યાદ રાખવાનું. અનુસ્વાર અને અનુનાસિક એની અંદર ભૂલ ન પડે. ક્લિયર? સાક્ષીભૂત મનુષ્ય. ડન બેટા.